આ દંભ અને પાખંડ ધર્મને બહુ નુકસાન કરે. કવિ છોટમ યાદ આવે છે, એણે આ પાખંડ ઉપર પ્રહાર કર્યા. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી. એ પૃથ્વી પાખંડે એ ખાધી, સત્યની શોધ નથી લાધી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. મહાભિમાન મટે નહીં ને, મનથી માને હું બહુ મોટો. મહાભિમાન મટે નહીં ને, મનથી માને હું બહુ મોટો. પ્રપંચે પરધન હરવાનો, પ્રપંચે પરધન હરવાનો એણે ખેલ કર્યો છે આ ખોટો. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. મહાઅભિમાન મટતું નથી મનથી, પોતાની જાતને બહુ મોટો માને, પ્રપંચ કરી અને પરધન હરવાનો એને આ ખેલ કર્યો છે ખોટો. સાધુ સંતો એવા પાખંડના ઉપર પ્રહાર કરવા માટે થઈને કમર કસીને ઉભા થાય. પાખંડથી બચજો વાલા, અંધશ્રદ્ધાઓથી બચજો. અને હદ તો એ થાય પ્રભુનું નામ ધરીને કે છે હું છું ઈશ્વર આપે. પ્રભુનું નામ પોતાની જાતને ભગવાન કેવડાવે, કહે છે હું પોતે ઈશ્વર. આપે. પ્રભુનું નામ ધરીને ઈ કે છે હું છું ઈશ્વર આપે. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. धरीने के छे હું છું ઈશ્વર આપે. એક રોમ તૂટે ના એનાથી, એક રોમ તૂટે ના એનાથી. દુઃખ કોના એ દુઃખ કોના ઈ કાપે. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. પછી એવડાઈ ભગવાનની માથે છેતરામણીના કેસ થાય ને તો ભગવાનને વકીલ ગોતવા જવું પડે. હવ ભગવાનને ગોતતા હોય ના, ભગવાન વકીલ ગોતે. વેદ શાસ્ત્રની વાત ન જાણે, કહે કે અમે મોટા જ્ઞાની.
પાછા શું કે ખબર, એવડાઈ બધા તો પોથિયું વાંચીને બોલે, અમે તો અંદરથી અનુભવની વાતો કરીએ. મેં કહેતા આંખન દેખી, એ કબીરને કહેવા દે તું ભૂંડો લાગે, ખોટા દાવા કરે. વેદ શાસ્ત્રની વાત ન જાણે, કહે કે અમે મોટા જ્ઞાની. વેદ શાસ્ત્રની વાત ન જાણે, કહે કે અમે મોટા જ્ઞાની. કહે છોટામાં એવા ઢોંગી ગુરુથી, કહે છોટામાં એવા એ દંભી ગુરુથી આ ધર્મની થઈ છે હાની. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાવી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાવી. સત્યની શોધ નથી લાધી, સત્યની શોધ નથી લાધી. જેમ ઘરને ઉધઈ ખાઈ જાય ને, એમ ધર્મની ઇમારતને આ પાખંડ રૂપી ઉધઈ બહુ નુકસાન કરે. પાખંડ બહુ ખતરનાક, દંભ ખતરનાક. એક જગ્યાએ નનકુડી એવી કથા સાંભળી હતી. એકવાર બ્રહ્મલોકમાં એક બહુ મોટા મહાત્મા ગયા, બ્રહ્માથી ઊંચા મહાત્મા હોય એવી રીતે, અને ત્યાં ગયા અને આવો 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 થઈ ગયું. જેટલા બ્રહ્મલોકમાં હતા બધા ઊભા થઈ ગયા, અને એ મહાત્મા પાછા એને પણ કમંડળ, અને કમંડળમાં આમ દર્ભ નાખી અને પાછા આમ છાંટતા જાય બધે, કે હું પવિત્ર કરી પૃથ્વીને અને પછી જ ચાલુ. પૃથ્વીને પવિત્ર કરતા, પવિત્ર કરીને જ ચાલુ. નહીં તો આના પહેલા બીજા કેટલા એના ડગલા પડ્યા હોય, એના ઉપર પગલા પડ્યા હોય. જ્યાં બીજાના પગલા પડે ત્યાં મારા ન પડે, મારા પડે ત્યાં બીજાના બદલે પડે, પણ બીજાના પડ્યા હોય ત્યાં મારા ન પડે. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ વતો પીવા, યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. છાંટતા છાંટતા પવિત્રે સ્થો વૈષ્ણવ્યો સવિતુર્વઃ પ્રસવ ઉત્પુનામ્ય છિદ્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ. છાંટતા છાંટતા જાય. આવો 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 થઈ ગયું. બધા દેવતાઓ ઊભા થઈ ગયા. કોઈ મહાપુરુષ આવ્યા, સ્વયં બ્રહ્મા, અને એ તો વેદ મર્યાદાનું પાલન કરનારા, સ્વયં વિધિ છે. ઊભા થઈ ગયા બ્રહ્માજી, અને બ્રહ્માજી એમને પોતાનું આસન આપ્યું. કોઈ મહાન પવિત્ર પુરુષ પધાર્યા, બ્રહ્માજી પોતાનું આસન આપ્યું, બિરાજો. ત્યાં બ્રહ્માના આસન ઉપર પાછું છાંટ્યું, અપવિત્ર પવિત્ર. બ્રહ્માનું આસન અપવિત્ર બોલ્યું, તે એને પવિત્ર કર્યું. દર્ભથી જળ છાંટી, અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા યસ્મરે પુનરીકા. બિરાજો, પવિત્ર થઈ ગયું હોય તો હવે બિરાજો. છાંટી છાંટીને ભીનું કર્યું 10 મિનિટ, પછી ધોત્યું પલ્લી જાય એટલું ભીનું કર્યું, પછી બેઠા. અને એ જોઈને બધાને એમ થયું કે હા, કોઈ કેટલા મહાપુરુષ, કેટલા પવિત્ર. બ્રહ્માજી વિનમ્ર, વેદને પચાવી જાણ્યા બ્રહ્માજીએ. બ્રહ્માજી પ્રણામ કરવા માંડ્યા. ઉભા રહો, ऐसे हम प्रणाम स्वीकार नहीं करेंगे. ब्रह्मा जी ने हमें उभा रख्या. अपवित्र पवित्रो वा, ब्रह्मा जी ने पवित्र करे. बोलो, कमंडल ना पाड़ी अपवित्र पविત્રો. બધા બધાને થયું કે આ કમાલ છે ભાઈ, અમારા બ્રહ્મલોકમાં, બ્રહ્માના લોકમાં બ્રહ્માજીને પવિત્ર કરે, આ એવડો મોટો પવિત્ર મહાત્મા કોણ આવ્યો, એને અપવિત્ર પવિત્રો વા. પછી બ્રહ્માજીને એમ થયું કે આ જરાક વધારે પડતું છે. બુઢા બ્રહ્મા ચારે વેદને ઘોળીને પી ગયેલા, અનુભવી.
ઓલો અપવિત્ર પવિત્ર હોવા કરીને બ્રહ્માની માથે છાંટે. ને બ્રહ્મા વિચારે ચડ્યા કે માળો વધારે પડતું. પછી એને ખ્યાલ આવી ગયો. બ્રહ્મા તો અનુભવી ને, એટલે સીધો કાન પકડી, બેટા દંભ નીચે ઉતાર. કાન પકડીને ઉતાર્યો હેઠો. એ દંભ હતો, અને એવો દંભ આવે ને એ તો પોતાની જાતને એટલી પવિત્ર બતાવે. દંભ ધર્મના ક્ષેત્રમાં સૌથી વધારે નુકસાન પહોંચાડે. દંભ ધર્મની ઇમારતને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. પાખંડ. નાટક નહીં, સહજ રહો, સહજતા में जियो.